કે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્લેન મિરરનો ટોપિકમાં થોડુંક આગળ જોયું હતું. હવે અત્યારે હાલ લેક્ચર જે છે એની અંદર પ્લેન મિરરને ડેવિએટ કરવામાં આવે તો કઈ રીતે બિહેવિયર જોવા મળે છે અને ત્યારબાદ થોડી એની વેલોસિટી વિશે વાત કરવાની છે. અહીંયા આપણને બતાવ્યું છે કે ભાઈ આપણી પાસે આ રીતે એક પ્લેન મિરર રાખવામાં આવ્યો છે. હવે પ્લેન મિરરને થોડું થીટા એંગલે ડેવિએટ કરવામાં આવે છે, જેમ કે અહીંયા આ પ્રમાણે ડેવિએટ કર્યું છે, જેમ અહીં દર્શાવ્યો છે. તો રિફ્લેક્ટેડ રે કેટલું ડેવિએટ થશે સમજવા જેવો પોઈન્ટ છે. અહીંયાથી ધારો કે આપાત રેજ આવે છે તો એનો પહેલો આ જે ખૂણો છે આપાત કોણ હતો. હવે એમને આ રીતે ડેવિએટ કરવામાં આવશે તો અહીંયા પહેલો નોર્મલ સમજો, હું અહીંયા જે નોર્મલ લખવામાં છે એની થોડી મિસ્ટેક હશે, એને આપણે અવોઇડ કરી નાખીએ છીએ, આને નામ કાઢી નાખીએ છીએ. સમજો પહેલી કન્ડિશન આ છે જ્યારે મિરર આ રીતે પ્લેન હતું તો એનો લંબ આ રીતે જોવા મળતો. હવે જ્યારે એને ડેવિએટ કર્યો તો આ લંબ આ પ્રમાણે થશે. એનો અર્થ થયો કે આ થીટા એંગલ ડેવિએટ થયો છે, તો આ થીટા એંગલ થઈ ગયો. હવે એનો સીધો અર્થ એટલો થાય કે આપણો આપાત કોણ છે થીટા જેટલો ઘટ્યો છે. હવે આપાત કોણ થીટા જેટલો ઘટશે તો એટલા ને એ જ લંબ સાથે પરાવર્તિત રે બનશે અને એ આટલા જ ખૂણે બનશે અને એમાંય થીટા જેટલો ઘટી ગયો હશે. હવે અહીંયા પ્રારંભમાં જે કન્ડિશન બતાવી હતી કે આવતું હતું રે અને આ પ્રમાણે જતું હતું, આ રીતે રિફ્લેક્ટ થતું હતું. હવે એ બે વચ્ચે વેરિએશન જ્યોમેટ્રીના ભૂમિતિના આધારે 2 થીટા જેટલો મળશે. એનું કારણ શું કે એક તો આપાત કોણ થીટા જેટલો ઘટ્યો અને બીજું કે લંબ પણ થીટા જેટલો ડાઉન થાય છે, આ ડાયરેક્શનમાં જશે. એના કારણે જે પરાવર્તિત રે છે એ 2 થીટા જેટલો જોવા મળશે. આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે. ધારો કે મિરરને થીટા કોણે ભ્રમણ કરવામાં આવે તો ઇમેજ છે એ 2 થીટા જેટલી ભ્રમણ થઈ જાય. હવે આ જ કોન્સેપ્ટને આપણે થોડુંક આગળ ચેક કરીએ અને એક વ્યવસ્થિત રીતે સમજવાનો ટ્રાય કરીએ કે ધારો કે મિરર છે એને આપણે કોઈ એંગલ આપી દઈએ કે અહીંયા જે સમજીએ આગળની આકૃતિમાં આ રીતે આપણે મિરર રાખ્યો છે. હવે અહીંયાથી રે આવે છે, આ પ્રમાણે જાય છે અને આ જે એનો એંગલ છે અથવા તો સમજી લો હવે મિરરને ત્યારબાદ મિરરને 10 ડિગ્રીએ અથવા 20 ડિગ્રીએ ફેરવવામાં આવે છે. 20 ડિગ્રીએ ફેરવીએ તો આપણને ખ્યાલ આવશે કે જે રિફ્લેક્ટેડ રે છે એ આપણા માટે એનથી 2 થીટા એટલે કે 40 ડિગ્રી ફરશે. તો 40 ડિગ્રી ફરી જશે. હવે એ 40 ડિગ્રી સમજાવો, હું અહીંયા તમને હિન્ટ આપું છું કે આ ડાયરેક્શનમાં હું આ તરફ ફેરવવાનો ટ્રાય કરું છું. હવે એ જ સિચ્યુએશનમાં કોઈ વાર જો હું પહેલાં સમજાવું છું કે અહીંથી જ્યારે આપાત રે આવતું હતું તો એ વખતે જ્યારે મિરરને 20 ડિગ્રીએ ફેરવ્યો તો પરાવર્તિત રે હતું એ આપણા માટે 2 થીટા એટલે કે 40 ડિગ્રી એ આ તરફ મતલબ કે એન્ટી ક્લોકવાઇઝ ફરી જશે. હવે કોઈ વાર ઇમેજને ધારો કે આ ફેરવીએ તો બરાબર, પણ ઇમેજની આપણે 10 ડિગ્રી આ તરફ ફેરવવામાં આવે, જો ઇમેજને 10 ડિગ્રી આ તરફ ફેરવીએ તો એ સિચ્યુએશનમાં પરિણામી રિફ્લેક્ટેડ રે કેટલું ફરશે તો એને સમજો. જો એ વખતે મિરરને જ્યારે 20 ડિગ્રી ફેરવ્યો તો રિફ્લેક્ટેડ રે હતું એ 40 ડિગ્રી આમ ફરી ગયું અને આપણી જે આપાત રે એને બી આપણે 10 ડિગ્રી આ ડાયરેક્શનમાં ફેરવ્યું છે ઇન્સિડેન્ટ રેને, તો એ બંને ભેગા થશે. દેટ મીન્સ 40 આ તરફ ફરશે અને 10 આ તરફ ફરતું હશે. તો એ બેને કમ્બાઈન કરીએ તો 40 ઓછા 10 એટલે આપણા માટે કેટલું આવશે 30 આવશે. ઓકે, હવે સર્ટેન બીજી કન્ડિશન બતાવું છું કે આપાત રે આ સિચ્યુએશન બતાવી છે. હવે આને આપણે હું એ જ પ્રમાણે લખું છું. ધારો કે મેં 20 ડિગ્રી ફેરવી લીધો છે તો આપણને 40 ડિગ્રીનું ટોટલ રિફ્લેક્શન મળશે, એ આ તરફ આવશે. હવે જો ઇન્સિડન્સ રેનું આ ડાયરેક્શનમાં ફેરવું 10 ડિગ્રી તો આપણા માટે બંને એક જ ડાયરેક્શનમાં થશે. તો 40 વત્તા 10 એટલે કે આપણને 50 ડિગ્રી ફરશે. આ બંને કોન્સેપ્ટ આપણે ધ્યાન પર હોવા જોઈએ તો જલ્દી આપણને ખ્યાલ આવશે. એક આ રેનો વાત કરી છે. હવે ત્યારબાદ ઇમેજની વાત વેલોસિટીની વાત કરું છું. વેલોસિટીમાં એક સિમ્પલ કોન્સેપ્ટ આપણને એટલો ખ્યાલ હોય કે આપણે પ્લેન મિરર અહીંયા રાખ્યો છે. હવે કોઈ ઓબ્જેક્ટ છે એ 2ની સ્પીડથી જતો હોય તો ઇમેજ જો આ મિરર સ્થિર હોય તો આપણને ઇમેજ પણ 2ની સ્પીડથી દેખાય છે, 2 મીટર પર સેકન્ડની સ્પીડથી દેખાય છે. હવે ધારો કે એ જ સિચ્યુએશનમાં ઓબ્જેક્ટ જો 2 મીટર પર સેકન્ડની સ્પીડથી ગતિ કરે, મિરર બી 2 મીટર પર સેકન્ડની સ્પીડથી ગતિ કરે, તો અહીંયા આપણને જે ઇમેજ દેખાશે એ કેટલી સ્પીડથી દેખાય એ હવે દરેકમાં ડિપેન્ડ થઈ જશે. ડિપેન્ડ કઈ રીતે થશે
તો જો અરીસાની સાપેક્ષમાં આપણે ઓબ્ઝર્વ કરવા જઈએ અથવા જો ઇમેજની સાપેક્ષમાં ઓબ્ઝર્વ કરીએ તો બે એકબીજાના આધારે આપણને દેખાશે સામસામે ઇમેજમાં આ બેની સ્પીડ છે, આ એ બેની સ્પીડ વિરુદ્ધમાં જાય છે, તો આપણને લાગશે કે આ ઇમેજ છે 4ની સ્પીડથી આમ જતી હોય એવું લાગશે, પણ એ વિથ રિસ્પેક્ટ ટુ મિરર હશે. હવે પ્રોપર કેલ્ક્યુલેશન માટે આપણે ગણતરીની સમજીએ તો હું અહીંયા લખું છું, આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ રીતની જ્યારે બી કન્ડિશન આવે તો અહીંયા એક આકૃતિ ડ્રો કરીએ છીએ. આ યુની ઝડપે જતા હોય તો આ જે ઝડપ આ ઓબ્જેક્ટ છે તો આ વેલોસિટી ઓબ્જેક્ટની છે, બરાબર, અને આ જે છે વેલોસિટી મિરરની છે. અહીંયા આપણા માટે ઇમેજ બનશે તો આ વેલોસિટી હશે ઇમેજની હશે. હવે લખવું હોય તો પ્રોપર રીતે આ રીતે લખીએ કે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ મિરર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ મિરર. આ કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા લખીએ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ માઇનસ વેલોસિટી ઓફ મિરર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેલોસિટી ઓફ ઇમેજ માઇનસ વેલોસિટી ઓફ મિરર. આ સ્ટેપ થશે. આને થોડું મોડિફાઈડ કરીને પ્રોપર રીતે લખવું હોય તો વીઓ માઇનસ વીએમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીઆઈ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ વીએમ આવશે. હવે આ વીએમને આ તરફ લાવીએ, આ વીઆઈ આ તરફ લાવીએ તો એનો અર્થ થશે કે વીઓ પ્લસ વીઆઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ વીએમ થશે. આ સ્ટેપ બી યાદ રાખી શકો, આ પણ રિલેશન યાદ રાખી અને કેલ્ક્યુલેશન કરી શકો. પણ આ સિચ્યુએશન કોના માટે છે તો હવે સમજ રાખીને પહેલું ધ્યાન રાખજો. અહીંયા આપણે સેન્ટેન્સ મેં છેલ્લે લખાવું છું, પણ આપણને ખ્યાલ હોવું જોઈએ કે વેલોસિટી કેવી હોવી જોઈએ, મિરરને લંબ હોય ત્યારે જ થશે. ઓકે, આ સિચ્યુએશનમાં આ રીતે જોવા મળશે. પણ જો બીજી સિચ્યુએશન બતાવું છું કે મિરર અહીંયા આ પ્રમાણે ગોઠવ્યો છે અને ઓબ્જેક્ટ અહીંયા જાય છે યુની સ્પીડથી, તો ઇમેજ પણ યુની સ્પીડથી જ જતી હોય. આમાં થઈ ગયું કે વેલોસિટી પેરેલલ ટુ મિરર છે. ઓકે, એ સિચ્યુએશનમાં આપણને કહ્યું હોય કે મિરર પણ સમથિંગ વેલોસિટીથી જાય છે. હવે ઓબ્જેક્ટ યુ વેલોસિટીથી જતો હોય તો પણ ઇમેજ યુ વેલોસિટીથી જ જશે, એમાં મિરરની વેલોસિટી કામ નહીં કરે. આ એક સમજ રાખજો. આપણને સમજવા જેવા 2 પોઈન્ટ ક્લિયર કર્યા છે. હવે થોડા એક્ઝામ્પલ એક ચેક કરીએ છીએ. એક્ઝામ્પલમાં હું માનું ત્યાં સુધી તમને તરત ખ્યાલ આવશે. આ 2 કોન્સેપ્ટ તમે નોટ કર્યા હશે તો જો અહીંયા આપણે પહેલી જ કન્ડિશન બતાવું છું કે આપણી પાસે એક મિરર છે, એ 2ની સ્પીડથી આ ડાયરેક્શનમાં જાય છે, 2 મીટર પર સેકન્ડથી જાય છે. હવે આપણો ઓબ્જેક્ટ છે જે 2 મીટર પર સેકન્ડની સ્પીડથી આ તરફ જાય છે, તો ઇમેજની વેલોસિટી કેટલી? હવે આપણને ખ્યાલ છે કે વીએમ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ પ્લસ વીઓ બાય 2 હતું. હવે વીએમ કેટલા છે તો મિરરની વેલોસિટી, હવે આપણે કોઈ એક વેલોસિટી પોઝિટિવ લઈ લેવાની. તો હું આ ડાયરેક્શનની વેલોસિટી પોઝિટિવ લઉં છું તો એ વખતે મિરરની વેલોસિટી એની વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે -2 બરાબર વીઆઈની કિંમત આપણે ફાઇન્ડ કરવી છે. વીઓની કિંમત થશે ઓબ્જેક્ટની એ +2 છે કારણ કે એની ડાયરેક્શન એ રીતની છે. હવે નીચે લખી દીધું તો અહીંયા -4 થશે, તો વીઆઈ બરાબર થશે -6 મીટર પર સેકન્ડ. દેટ મીન્સ ઇમેજની વેલોસિટી ગ્રાઉન્ડની સાપેક્ષમાં જોવા જઈએ તો -6 મીટર પર સેકન્ડ જોવા મળશે. એનો મતલબ વિરુદ્ધ દિશામાં આ ડાયરેક્શનમાં એ જોવા મળતી હશે. હવે આ કોન્સેપ્ટ આપણે પરપેન્ડિક્યુલર ડાયરેક્શનનો ક્લિયર કર્યો. આવી રીતે અહીંયા વેલ્યુએશન બદલીએ કે તો એનાથી જવાબ આવી શકે છે. ઓકે, હવે પેરેલલમાં મેં તમને સમજાવ્યું હતું પેરેલલમાં કોઈ ડાયરેક્શન ચેન્જ નહીં થાય. તો એક બીજો એવો એક્ઝામ્પલ લઈએ છીએ કે જેની અંદર મિરર આ રીતે રાખ્યો છે. હવે ઓબ્જેક્ટ છે એ આ પ્રમાણે જાય છે, 5 મીટર પર સેકન્ડ લઈ લઉં છું, 5 મીટર પર સેકન્ડ. આ એંગલ 37નો છે. તો આના 2 ભાગ પાડી દેવાના. 2 ભાગ પાડો ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ. એક થશે 5 cos 37 એટલે આ ભાગ 4 પડશે, અને આ થશે 5 sin 37 એટલે આ ભાગ આપણા માટે 3 થઈ જશે. હવે ઇમેજ આ મિરર છે એને આપણે સ્થિર રાખીએ અથવા ગતિમાં રાખી દઈએ, એનાથી વધારે ફરક નહીં પડે. હું અહીંયા એક કામ કરું છું, મિરરને બી ગતિમાં રાખી દઉં છું 2 મીટર પર સેકન્ડની સ્પીડથી. ઓકે, હવે આપણને એટલું તો અંદાજ છે કે આ જે પરપેન્ડિક્યુલર આ પેરેલલ વેલોસિટી છે એ એટલી ને એટલી જ રહેશે, એટલે આ વેલોસિટી 3ની 3 જ રહેશે. પણ અહીંયા આ વેલોસિટી મારે ફાઇન્ડ કરવી પડશે. તો હવે એના માટે લખું તો વીએમ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ પ્લસ વીઓ બાય 2 આ થશે. હવે મિરરની વેલોસિટી પરપેન્ડિક્યુલરમાં જોવા જઈએ તો આપણે 2 મળશે, પણ એ વિરુદ્ધ દિશામાં છે એટલે -2 લખું છું. વીઆઈ આપણા માટે 4 છે, સોરી વીઆઈ ફાઇન્ડ કરવો છે પણ વીઓ +4 છે, બાય 2 કરી દઈએ તો આના આધારે થશે વીઆઈ બરાબર જોઈએ
તો આ -8 જોવા મળશે. હવે આ -8 છે, દેટ મીન્સ આ ડાયરેક્શનમાં આપણને મળ્યું. હવે પરિણામી વેલોસિટી શોધવી હોય તો એ ઇમેજની વેલોસિટી શોધીએ તો 8નો વર્ગ વત્તા 3નો વર્ગ કરી દઈએ તો આપણને એક રિઝલ્ટ મળશે. એક સિચ્યુએશન આ થશે. હવે એક બીજી કન્ડિશન આપણે પ્રોપર રીતે વિચારીએ અને એમાં સમજીએ કે ધારો કે આ મિરર આપ્યો છે. હવે મિરર છે એ 5ની સ્પીડથી આપણને આ એંગલ લઈ લીધો છે 53 ડિગ્રી, એ આ પ્રમાણે જાય છે. અને ઓબ્જેક્ટ છે એ 10ની સ્પીડથી આ એંગલ 37 છે, એ આ પ્રમાણે જાય છે. સેમ બધાના ભાગ પાડી દેવાના, કોઈ ફરક નહીં પડે. જેમ કે હું અહીંયા બતાવું છું, મિરરના પહેલા ભાગ પાડીએ તો 5 cos 53. cos 53 આપણા માટે થશે 3/5 થશે, અને 3/5 થાય તો આની વેલોસિટી આપણને 3 મળી જશે, અને આ ઉપર થશે 4 થશે. હવે એ ઓબ્જેક્ટની વાત કરું તો ઓબ્જેક્ટમાં આ થશે cos 37. cos 37 એટલે આપણા માટે 4/5 થાય, તો આ 4 થઈ જશે, અને 4 × 10 કરીએ દેટ મીન્સ આ 8 થશે અને આ 6 થશે. ભાગ પાડતા આપણને આવડવા જોઈએ. હું ફરી બતાવી દઉં છું, જે લોકો કન્ફ્યુઝ થતા હોય તો આ 37નો ખૂણો, આ 53નો ખૂણો, તો સામે 3 થશે, આ 4 થશે ને આ 5 થશે. પછી એ રીતે ભાગ પાડી દેવાના cos 37 cos સાઇનના આધારે. હવે આ બે વેલોસિટી આપણને મળશે. હવે અહીંયા એક સમજવા જેવો પોઈન્ટ આવ્યો, આ 4 કોઈ કામ નહીં કરે. દેટ મીન્સ પેરેલલ વેલોસિટી તો 6 જ રહેશે, આ વેલોસિટી ચેન્જ થશે, અને એના માટે સેમ રિલેશન Vm = Vo + Vi/2. હવે Vm વિરુદ્ધ દિશામાં જાય છે, હું -3 લખીશ. Vo આપણને આપ્યા છે અને Vo છે પ્લસ ડાયરેક્શનમાં, એટલે 8 લખીશું ભાગ્યા Vi/2 થશે. એટલે -6 8 ને 6 14 થઈ જશે, તો Vi = -14 આવી ગયા. હવે આ -14 આ ડાયરેક્શનમાં આવ્યા, તો પરિણામી વેલોસિટી V બરાબર શોધવું હોય તો 6નો વર્ગ વત્તા 14નો વર્ગ કરી અને ફાઇનલ એક રિઝલ્ટ મળે. આ એક કોન્સેપ્ટ થયો છે. હવે આ ટાઈપની વેરિએશન છે, એને રિલેટેડ આપણે એક્ઝામ્પલ થોડી પ્રેક્ટિસ કરીએ તો ખ્યાલ આવશે. ઓકે, અહીંયા આપણને પહેલો સિમ્પલ કોન્સેપ્ટથી વાત કરી છે કે માણસ સમતલ અરીસા તરફ 2ની સ્પીડથી જાય છે તો પ્રતિબિંબનો માણસની સાપેક્ષ વેગ. ઓકે, અહીંયા સમજવા જેવો પોઈન્ટ કીધો છે. તમને આ પરથી ખ્યાલ આવવો જોઈએ કે કઈ વસ્તુ આપણને માગી છે. અહીંયા માણસ છે એ 2 મીટર/સેકન્ડની સ્પીડથી જાય છે, તો આપણને પ્રતિબિંબ માણસને કેવું દેખાશે? તો એ સામે 2ની સ્પીડથી જ આવતું દેખાય. માણસ અહીંથી 2ની સ્પીડથી જતો હોય તો પ્રતિબિંબ એને એ પોતાની જાતને સ્થિર ધારશે, પોતાની જાતને સ્થિર ધારે, તો એ સિચ્યુએશનમાં એને 4ની સ્પીડથી આવતું હોય એવું લાગશે. 4ની સ્પીડથી આવતું હોય, 4 મીટર/સેકન્ડથી આવે એ રીતનું દેખાશે. આપણે કોન્સેપ્ટને સમજવો હોય તો અહીંયા ધ્યાન આપો. કોન્સેપ્ટમાં આપણે એટલું કહી શકીએ કે અહીંયા આપણને એક સિમ્પલ અંદાજ છે કે ઓબ્જેક્ટ જો 2ની સ્પીડથી જાય, મિરર સ્થિર છે, તો મિરરની સાપેક્ષમાં જ્યારે પ્રતિબિંબ જોઈએ, આપણે મિરર ઉપર બેસી ગયા હોય અને મિરરના આધારે પ્રતિબિંબ ઓબ્ઝર્વ કરતા હોય, જેમ મિરર ઓબ્ઝર્વ કરે તો એને આ 2ની સ્પીડથી દેખાય તો એને પણ ઇમેજ 2ની સ્પીડથી જ દેખાશે. તો આ ઇમેજની વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ મિરર છે. હવે અહીંયા આપણે આ બી ઓબ્જેક્ટની વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ મિરર થશે. હવે આપણે જોઈએ છે ઓબ્જેક્ટની વેલોસિટી, ઇમેજની વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે માણસ થશે. ઇમેજની વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્જેક્ટ. તો અહીંયા આપણે લખીએ કે Vi - Vo. હવે Vi કેટલા છે? તો Vi આપણે ઓબ્ઝર્વ કર્યા કે આ 2ની સ્પીડથી દેખાય, આ 2ની સ્પીડથી આવતો તો આ 2ની સ્પીડથી દેખાય, તો આ 2 લખ્યા, પણ એ કેવા લખીશ? માઇનસ છે, કારણ કે આની ઓપોઝિટ ડાયરેક્શન. -Vo લખીશ એટલે 2 લખીશ. ટોટલ કેટલા થયા? -4. આ કોન્સેપ્ટમાં એટલું જ કહેવા માંગુ છું કે આપણને જો મિરરની સાપેક્ષમાં પૂછાય તો જવાબ 2 આવે, અને જો માણસ કે ઓબ્જેક્ટની સાપેક્ષમાં પૂછાય તો જવાબ 4 આવે. ઓકે, નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે એક ઘડિયાળ લટકાવેલ છે. હવે ઘડિયાળ ડાયલ પર આંકડાઓની માત્ર ચિહ્નો કરેલા છે. સામેની દિવાલ પર અરીસો છે. ઘડિયાળનું 4:20નો સમય દર્શાવે છે, તો પ્રતિબિંબ 4:20નો સમય દર્શાવે છે. તો સાચો સમય કેટલો? તો અહીંયા આપણે સિમ્પલ સમજીએ કે ઇમેજ છે એ આખો ઉલટી રિલેશન બતાવશે. તો આપણે જ્યારે પ્રતિબિંબમાં જોવા જઈએ, જો 4:20 થઈ હોય તો આપણે આ રીતની કન્ડિશન હશે. આમાં 4 વાગ્યા હશે તો આપણે નાનો કાંટો
4 ની આસપાસમાં જોવા મળશે અને 20 થઈ છે તો 20 થઈ હોય તો એ સિચ્યુએશનમાં આપણને ખ્યાલ આવશે કે બંને 1 ની આસપાસ જ આ પ્રમાણે જ પડેલા હશે. મિનિટ કાંટો અને સેકન્ડ જે કલાક કાંટો બંને 4 ની આસપાસ જ રહેશે 4 ને 20 માં. હવે એ સિચ્યુએશનમાં જો ઇમેજમાં જોવામાં આવે આ જો ઓરિજિનલ વસ્તુમાં કઈ રીતે હશે તો ઓરિજિનલમાં આ ટાઈપે હશે. અહીંયા નાનો કાંટો આ રીતે હશે અને મોટો કાંટો આ પ્રમાણે જોવા મળશે. તો અહીંયા આપણે હવે પોઈન્ટના આધારે સમજવાનો ટ્રાય કરીએ તો આ થશે આપણા માટે 1, આ 2, આ 3, અહીંયા આપણે જોઈએ તો આ 4 થશે, આ 5, 6, 7, 8 થશે. હવે આપણા માટે જોવા જાઓ તો આ કઈ કન્ડિશન આવશે તો 8 તો થયા છે, આ ટોટલ 45 થાય તો એમાંથી 5 બાદ કરીએ તો હવે આ સિચ્યુએશનમાં જોવા જશો તો અહીંયા જ્યારે દેખાય તો આપણે 7 ને કેટલા થયા છે તો એ સિચ્યુએશનમાં જો અહીંયા આ પોઈન્ટમાં આપણને આ રીતની કન્ડિશન દેખાય છે, થોડું ઉપર છે તો આપણને 7 ને 40 દેખાશે. કેટલા લાગશે 7 ને 40. ફરી એકવાર અહીંયા પોઈન્ટ ડાયાગ્રામ ક્લિયર કરીએ તો આપણને જલ્દી અંદાજ આવશે. આ થશે 6, આ 7 અને આ 8 થશે તો 7 ને 40 જેવું ટાઈમ રાઈટ છે. અથવા પછી તમને એક સિમ્પલ કોન્સેપ્ટ કહું છું, તમે ધારો કે જેટલા વાગ્યા હોય એનો એક પોઈન્ટ અહીંયા આપણે આ ડાયાગ્રામ ડ્રો કરી લઈએ અને એક કાગળમાં જોવાનું ને એનું વિરુદ્ધમાં કરીને જોશો તો તમને સીધો જ આ પોઈન્ટ દેખાશે અને તમે કેટલા વાગ્યા છે એ ચેક કરી શકો છો. અહીંયા બતાવ્યું છે કે સમતલ અરીસાઓની સામે 0.5 મીટરે વસ્તુ મૂકી છે તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, તો આ સિમ્પલ કોન્સેપ્ટ આપણને સમજાવવાનો ટ્રાય કર્યો છે કે અહીંયા 0.5 મીટરે વસ્તુ મૂકી હોય તો ઇમેજ બી 0.5 મીટરે જ મળશે. 0.5 મીટરે મળે તો ટોટલ ડિસ્ટન્સ થઈ ગયું 1 મીટરનું. હવે બતાવ્યું છે કે વસ્તુ 0.5 મીટર ઊંચી છે, તેને અરીસાની સામે 0.2 મીટર અંતરે રાખીએ છીએ તો પ્રતિબિંબનું પરિમાણ એટલું ને એટલું જ આવશે. નાની વસ્તુ સમતલ અરીસાની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખી છે, અરીસો છે એની સામે કોઈ ઓબ્જેક્ટ છે એ 10 સેન્ટીમીટરે રાખ્યો છે. જો તમે વસ્તુની પાછળ 30 સેન્ટીમીટર અરીસાથી 30 સેન્ટીમીટર અહીંયા 30 સેન્ટીમીટર અંતરે ઊભા છીએ આપણે. હવે અહીંયા જે જોવા મળશે પ્રતિબિંબ, અહીંયા ઇમેજ અહીંયા મળશે તો આ 10 સેન્ટીમીટર અંતરે મળશે. તમારી આંખને કેટલા અંતરે કેન્દ્રિત કરવી પડે તો અહીંયા કેન્દ્રિત કરવી પડે તો આ ડિસ્ટન્સ કેટલું થયું 40 થયું તો 40 એ કેન્દ્રિત કરવી પડશે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. બે સમતલ અરીસાઓ એકબીજાથી 40 ના ખૂણે રાખેલા છે. એક બિંદુવત વસ્તુને સમમિત બંને બાજુ મૂકવામાં આવે છે, સમમિત બાજુ અમુક મુજબ મૂકવામાં આવે છે તો બંને અરીસાના કારણે પ્રતિબિંબની સંખ્યા કેટલી? અહીંયા હું હિન્ટ કહું છું, કેલ્ક્યુલેશન તમે આગળ કરી શકો છો. ધારો કે આ એંગલ થીટા હોય અને ઇમેજને જો અહીંયા આ ઓબ્જેક્ટને જો અહીંયા મૂકવામાં આવ્યો હોય તો પહેલા 360/θ શોધવાનું. 360/θ શોધીએ છીએ. જો આ બે આને જેને n કહીશું, જો n બેકી મળે, બેકી સંખ્યા આવે તો ઇમેજની સંખ્યા જે આવશે નંબર ઓફ ઇમેજ એ આપણા માટે થશે 360/θ -1 થઈ જશે. પણ જો n એકી સંખ્યા આવે તો આપણે ઓબ્ઝર્વ કરવાનું કે આ જે એંગલ બન્યો છે એ બંને બાજુ સરખો છે, સરખો એટલે આલ્ફા આલ્ફા જેટલો સમાન છે. તો એ સિચ્યુએશનમાં જો સમાન હોય, સમમિત ખૂણો હોય તો પછી નંબર ઓફ ઇમેજ છે એ ફરીથી પાછી 360/θ -1 થશે. અને જો સમમિત ના હોય, અહીંયા આલ્ફા થતો અહીંયા બીટા હોય તો ઇમેજની સંખ્યા 360/θ થાય. બસ આ પેટર્નથી ગણવાનું. અહીંયા સમિત છે એટલા માટે આ રિલેશન યુઝ કરી લેવાનું છે. તો નંબર ઓફ ઇમેજની સંખ્યા કેટલી લખવાની? થીટા આપણા માટે 40 છે -1 તો આ પરથી કેલ્ક્યુલેશન કરી શકાય છે. અહીંયા કહ્યું છે પ્રકાશનું રેજ એક લંબ રૂપે સમતલ અરીસા પર આપાત થાય છે અને વિચલન અનુભવે તો વિચલન કેટલું હશે? તો અહીંયા સમજો, આ સમતલ અરીસો છે એને લંબ રૂપે આપાત થાય તો જેવું આવે છે એવું ને એવું જ પાછું જાય. ધેટ મીન્સ 180 નું વિચલન થયું છે. અહીં બતાવ્યું છે કે એક છોકરો
સમતલ અરીસાની સામે ઊભો છે, એનો હાથ અરીસાથી 0.3 મીટર દૂર છે, તો હાથનું પ્રતિબિંબ અરીસામાં સ્પષ્ટ જોવા માટે આંખને ક્યાં કેન્દ્રિત કરાય? હમણાં જ આવ્યો એ ટાઈપનો ક્વેશ્ચન બનશે. માણસનો હાથ છે એ થશે 0.3 મીટર દૂર, તો પ્રતિબિંબ માણસનું ક્યાં મળશે? 0.3. તો આપણે કેન્દ્રિત ક્યાં કરવી પડશે? 0.6 મીટરે કેન્દ્રિત કરવી પડે. અહીંયા બતાવ્યું છે કે એક પ્રકાશ કિરણ સમતલ અરીસા પર 30 ખૂણે આપાત થાય છે, તો અરીસાનું વિચલન કેટલું? અહીંયા આપણે સમજીએ આ અરીસો છે, અહીંયા 30 ખૂણે આપાત થાય છે, તો એ પરાવર્તન પણ 30 જ ખૂણે થવાનું, તો વિચલન કેટલું થયું કહેવાય? તો આ મૂળ માર્ગ હતો આર્યો એ અને ગયું આ માર્ગે, તો આ આપણા માટે વિચલન થશે. તો ડેલ્ટા બરાબર ટોટલ એંગલ 180 ઓછા 60 થાય, કારણ કે આ 60 બાદ કરવાનો, તો એટલે આપણા માટે રિલેશનમાં આવશે 120 થશે. અહીંયા બતાવ્યું છે કે એક સમતલ અરીસો તમારી તરફ 10 સેન્ટીમીટર પર સેકન્ડની વેગથી આવે છે, તમારું પ્રતિબિંબ અંદર જોઈ શકો છો, તો પ્રતિબિંબ કેટલી ઝડપથી તમારી તરફ આવતું હોય? હવે અહીંયા સમજવા જઈએ તો આ કોન્સેપ્ટને મેં તમને આગળ વાત કર્યો છે, ફક્ત હું આઈડિયા આપું છું. સમતલ અરીસો 10ની સ્પીડથી ગતિ કરે છે, બરોબર? તો આપણે આમ ધારી લઈએ 10ની સ્પીડથી ગતિ કરે છે, તો એ વખતે ઓબ્જેક્ટ તો સ્થિર છે, તો ઓબ્જેક્ટ અહીંયા સ્થિર ધારી લીધો, તો ઇમેજ કેટલી ઝડપથી આવતી દેખાય? તો આપણે લખાય Vm = Vi + Vo/2. Vm આપણે 10 છે, તો અહીંયા 10 લખી દીધા, એને 2 વડે ગુણી કાઢીશું. Vi શોધવો છે, Vo 0 છે, ભાગ્યા 2 કરીએ તો Vi બરાબર કેટલા આવ્યા? 20 મીટર સેન્ટીમીટર પર સેકન્ડની સ્પીડ હશે, એટલી સ્પીડથી આપણને આવતું દેખાશે. અહીં બતાવ્યું છે કે સમતલ અરીસાથી 3 મીટર અંતરે રાખેલ વસ્તુનો પ્રતિબિંબનો ફોટોગ્રાફ લેવો છે, તો કેમેરાને 4.5 મીટર અંતરે રાખેલો છે, તો કેમેરાને ક્યાં કેન્દ્રિત કરવો પડશે? હમણાં મેં તમને બતાવ્યો કેન્દ્રિત કરવાનો કોન્સેપ્ટ, તમે શાંતિથી આના પર વિચાર કરશો, તમને આઈડિયા આવી જશે. અહીં બતાવ્યું છે એક સમતલ અરીસો સમસ્થિતિ સાથે થીટાના કોણે છે, જેના પર કિરણ સમસ્થિતિ સાથે 10 કોણે આપાત થાય છે. તો પહેલા અહીંયા સમજીએ છીએ કે આ સમસ્થિતિ દિશા છે. હવે 10 કોણે પ્રકાશ આપાત કરીએ, થીટાનું મૂલ્ય શોધો જેથી પરાવર્તિત રેસ શિરોલંબ તરફ ઉપર જાય. હવે આપણે અહીંયા ધારી લઈએ છીએ કે આ આપણા માટે સમતલ અરીસો છે. હવે સમતલ અરીસો આ થીટાના એંગલ પર છે, અને આપણું જે રે છે એ 10 ખૂણે સમસ્થિતિ સાથે 10 ખૂણે આપાત થાય છે. તો આ સમસ્થિતિ ડાયરેક્શન છે, એની સાથે 10નો એંગલ બનાવે એ પ્રમાણે આપાત થાય છે. 10ના એંગલથી આપાત થાય અહીંયા, તો એ બહાર નીકળે છે ત્યારે પેરેલલ જોવા મળશે. તો આ સિચ્યુએશન બનશે. અહીંયા આપણે આ રીતથી આપાત થશે અને સીધું જશે, શિરોલંબ ઉપરની તરફ જશે. શિરોલંબ ઉપરની તરફ જાય તો હવે આ કન્ડિશનમાં આપણે ઓબ્ઝર્વ કરવું હોય તો આ થીટા કેટલો થશે? તો અહીંયા તમને સીધા અર્થમાં સમજાવું કે આને લંબ બાજુ આ થશે. હવે આ એંગલ થીટા છે, તો આ એંગલ પણ થીટા આવે. tan છે, મારી લખવામાં ભૂલ છે, કારણ કે 1 મિનિટ ભાઈ, એક જ સેકન્ડ. ઓકે, અહીંયા સમજવામાં ભૂલ છે આપણી, તો અહીંયા પહેલા ક્લિયર કરું છું કે આ જે છે એ 10 ડિગ્રીનો ખૂણો છે, અહીંયા 10 ડિગ્રી છે. તો અહીંયા સમજો આને જે લંબ બાજુ આવશે એ આપણા માટે ટોટલ એંગલ થઈ ગયો. અહીંયા તમને સીધો અંદાજ આવે છે, અહીંયા 10 ડિગ્રી છે, તો આ એંગલ 90 નો ટોટલ છે. તો એમાંથી 10 કાઢ નાખો તો આ 80 નો એંગલ થશે. તો એનો મતલબ આ 40, આ પણ 40 આવશે. હવે આ બંને 40 છે, તો એ ઉપરથી અહીંયા આપણે થીટા ફાઇન્ડ કરીને ઇઝી કેલ્ક્યુલેશન કરીએ કે કારણ કે આ બાજુ લંબ છે, તો અહીંયા આ 40 આવ્યો, તો આ આપણા માટે થશે 50. હવે આ 50 થઈ ગયો, આ 90 છે, તો આ પાછો 40 આવે. દેટ મીન્સ થીટા 40 થશે. કોન્સેપ્ટ ક્લિયર રાખજો. જો અહીંયા રેસ સમસ્થિતિ સાથે 10 ડિગ્રીના કોણે આ રીતે આવે છે અને રિફ્લેક્ટ થઈને સીધું જાય છે. આને લંબ ડ્રો કરી નાખો.
હવે આપણા માટે આ ટોટલ એંગલ 90 છે, તો એનો અર્થ થયો કે આ 10 છે સમસીધી સાથેનો, તો ટોટલ આ 80 થશે. એમાંથી આ બે સરખા ભાગ પાડી દઈએ તો 40 થશે. હવે આ 40 થયો તો આને આ લંબ થયો તો આ 50 થશે, અને આ 50 થયો તો આ પાછો 40 થઈ ગયો. ભૂમિતિની જેમ ગણતરી કેલ્ક્યુલેશન છે, બાકી કંઈ વધારે છે નહીં. અરીસાની સામે 180 સેન્ટીમીટર ઊંચાઈનો માણસ ઊભો છે. એની આંખ સમક્ષિતિજ સપાટીથી 170 સેન્ટીમીટરે છે. તો સમતલ અરીસાની ઓછામાં ઓછી કેટલી લંબાઈ હોવી જોઈએ કે જેથી તે પૂરી લંબાઈ જોઈ શકે? હવે આ માણસ એક સીધા અર્થમાં આની કેલ્ક્યુલેશન આવશે. આપણે જે સમતલ અરીસાની લંબાઈ જોઈશે એ ટોટલ માણસની ઊંચાઈ 80 સેન્ટીમીટર છે, 180 સેન્ટીમીટર, તો એનાથી અડધી જોઈએ, h/2 એટલે કે 90 સેન્ટીમીટર જોઈએ. સીધા કોન્સેપ્ટથી કેલ્ક્યુલેશન બતાવી શકાય છે. કે હવે બતાવ્યું છે કે પ્રકાશ તરંગ સ્થિર સમતલ અરીસા તરફ 2π રેડિયન પર સેકન્ડ સ્ક્વેરના કોણીય પ્રવેગથી ભ્રમણ કરવા કહે છે. તો 1/4 સેકન્ડ પછી પરાવર્તિત કેટલા કોણે ભ્રમણ થયો હશે? તો અહીંયા આપણને સીધો અંદાજ હોવો જોઈએ કે આ પ્રવેગ છે. ધારો કે મેં તમને કહ્યું હતું જ્યારે પણ થીટા કોણે ભ્રમણ કરાવવામાં આવશે આ કન્ડિશનમાં, તો આપાત રે છે એના કરતાં એનો ડબલ ખૂણો હશે, બરાબર? તો અહીંયા આપાત રે સમજો કે થીટા હોય તો પરાવર્તિત હશે એ 2θ માં થશે. તો એંગલ પણ એ જ રીતે ચેક પ્રવેગ પણ એ જ રીતે ચેક કરીએ. કોણીય પ્રવેગ સમજો એકનો આલ્ફા બરાબર 2π છે, તો બીજાનો જે પરાવર્તિત થશે એનો આલ્ફા થશે 4π, કારણ કે એનાથી ડબલ હશે. હવે આપણને પરાવર્તિતનો આલ્ફા 4π આપ્યો છે, એની પ્રારંભિક ઝડપ 0 છે કારણ કે સ્થિર હશે, અને સમય આપ્યો છે 1/4 સેકન્ડ. તો એનું થીટા ફાઇન્ડ કરીએ. થીટા બરાબર આવશે ω0t પ્લસ હાફ આલ્ફા t². તો થીટા બરાબર આ તો 0 થશે, 1/2 આલ્ફાની કિંમત આપણે જોઈએ તો 4π છે, તો અહીંયા લખી દઉં છું 4π, અને ટીની કિંમત લખીએ તો 1/4, એનો સ્ક્વેર કરવું એટલે 1/16 થશે. અહીંથી કેન્સલ થશે. થીટા બરાબર π/80 થઈ જાય. પાઈ એટલે 180 ડિવાઇડેડ બાય, સોરી મારી ભૂલ છે, અહીંયા ક્યાંક 8 થશે, તો 8 આવશે. તો અહીંયા આપણે જોવા જઈએ તો થીટા બરાબર 22.5 ડિગ્રી આવી ગયો. બહુ જ વ્યવસ્થિત એક્ઝામ્પલ છે, જે સમજ રાખજો. એક છોકરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ અક્ષ ઉપર સમક્ષિતિજ સાથે એક્સ અક્ષ ઉપર v ઝડપથી જાય છે. અરીસો રાખ્યો છે થીટા કોણે, તો પ્રતિબિંબનો વેગ કેટલો? હવે અહીંયા કોન્સેપ્ટ સમજવા જેવો છે. અહીંયા આપણે જોવા જઈએ તો આ મિરર આ રીતે રાખ્યો છે. અહીંયા જોવા જાઓ તો આ માણસ વીની સ્પીડથી આમ જાય છે, તો એનો આ જે એંગલ હશે, હવે આપણે એના બે ભાગ પાડવા પડશે, એક અરીસાને લંબ અને એક અરીસાને સમાંતર. આ એંગલ આપણા માટે થીટા છે. અહીં ઓબ્ઝર્વ કરીએ તો આ એંગલ થીટા થશે, તો આ ઘટક v cos થીટા થાય, આ થશે v sin થીટા. હવે ઇમેજ જે દેખાશે સામે અહીંયા એ જ રીતે દેખાશે. આ તરફ જતી હશે v sin થીટા હશે, આ તરફ જતી હશે v cos થીટા હશે, કારણ કે મિરર સ્થિર છે. તો એ જ કન્ડિશનમાં આ v sin થીટા, તો આ v sin થીટા આ તરફ, આ v cos થીટા હશે. હવે અહીંયા ઓબ્ઝર્વ કરીએ તો આપણી પાસે બે પ્રકારની વેલોસિટી થશે, જેમ કે અહીંયા હું ક્લિયર કરું છું. આ થશે v sin થીટા, અને બીજી એ જ રીતે એને લંબ આ જે થશે એ v cos થીટા. હવે તમને એટલો તો અંદાજ છે કે આ જે છે એ એંગલ ઓબ્ઝર્વ કરીશું થીટા આવશે, તો આ ઘટક થીટા છે. અને અહીંયા જુઓ તો આને લંબ બાજુ આ થશે, આને લંબ બાજુ આ, તો આ એંગલ થીટા મળે. તો આપણે અહીંયા જે પેરેલ આનો ઘટક મળ્યો એ કયો થશે? v sin થીટા તો છે જ, પણ એની પાસેની બાજુ એટલે cos થીટા થાય. અને આ ઘટક આવશે એ v sin થીટા ઇન્ટુ sin થીટા, કારણ કે આ સામેની ઘટક એટલે v sin સ્ક્વેર થીટા. અહીંયા લખું તો આનો આ ઘટક પાડું તો v cos થીટા ઇન્ટુ cos થીટા એટલે v cos સ્ક્વેર થીટા થાય. અને આ બાજુ જવા દઉં તો એ એટલો ને એટલો જ આવશે, v sin થીટા v cos થીટા.
હવે ટોટલ આ બે બાજુ એક જ ડાયરેક્શનમાં છે એટલે હવે આમ જોવા જઈએ તો આ તરફનો ઘટક કેટલો થયો તો 2v sin થીટા cos થીટા ધેટ મીન્સ sin 2 થીટા એક આવી ગયો બીજો આ તરફ ચેક કરીએ તો આ તરફમાં હું લખું છું તો v cos સ્ક્વેર થીટા માઇનસ v sin સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા ધેટ મીન્સ અહીંયા રિલેશનમાં લખાય v cos 2 થીટા આ cos 2 થીટાનું ઇક્વેશન આવ્યું તો અહીંયા મારે v લખવાનો રહી ગયો છે v sin 2 થીટા અને v cos 2 થીટા તો આપણા માટે રિઝલ્ટમાં જોવા જઈએ તો પરિણામી વેલોસિટી v બરાબર લખીએ તો આ બાજુ v cos 2 થીટા i કેપ અને ઉપરનો પ્લસ v sin 2 થીટા j કેપ મળે ઓકે એવો જ બીજો ક્વેશ્ચન અહીંયા બતાવ્યો છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ક્રમિક પરાવર્તન માટે વિચલન શોધો તો મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો હતો કે આ 40 નો ખૂણો આપ્યો હોય ને વિચલન માગે તો એ 80 ડિગ્રી મળી જશે જે મેં તમને કોન્સેપ્ટ કહ્યો છે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકાય છે અહીં બતાવ્યું છે બે સમતલ અરીસાને એકબીજાથી કેટલા ખૂણે રાખીએ કે કોઈ પણ આપાત કોણે અરીસાથી મળતા આપાત રે અને પરાવર્તિત રે એકબીજાને સમાંતર હોય તો 90 ડિગ્રીમાં ઇઝી થશે સમજ રાખો 90 ડિગ્રી રાખ્યા હોય અહીંયાથી આપાત કરીએ તો આમ પરાવર્તિત થશે ને એમ પછી રિટર્નમાં જતો રહેશે તો આપણા માટે 90 ડિગ્રીનો એંગલ ઇઝી પડશે તો આ એક 90 ડિગ્રી આનો આન્સર થશે આગળ કહ્યું છે પ્રકાશ સમતલ અરીસા વડે પરાવર્તન પામી વાસ્તવિક પ્રતિબિંબ રચે તો હવે સમજો કે સમતલ અરીસા વડે પરાવર્તન પામી અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે જો અરીસા પર આપાત થતા રે કિરણો અભિસારી હોય અપસારી હોય કે પછી વસ્તુ અરીસાથી નજીક મૂકવામાં આવી છે કે આવું કોઈ પણ હાલતમાં નહીં બને ઓકે ઓપ્શન તમે જાતે વિચારી શકો આ ટોપિક હું તમારા ઉપર છોડું છું આનો આન્સર હું તમને કહી દઉં છું એ આન્સર થશે ઓકે નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે કે જો વસ્તુ સમતલ તરફ થીટા કોણે આવતી હોય અને પ્રતિબિંબ પણ એ જ રીતે ઝડપથી ગતિ કરે છે વસ્તુ અને પ્રતિબિંબનો સાપેક્ષ વેગ કેટલો ઓકે અહીંયા ઓબ્ઝર્વ કરીએ તો આ v વેગથી આવશે તો આ v વેગથી જશે ધેટ મીન્સ અહીંયા આપણે જોવા જાવ તો આ સિચ્યુએશન બનશે આ પણ v વેગ આ v વેગ થશે હવે આ બંનેનો એંગલ થીટા થીટા થશે આ થીટા છે આ થીટા ટોટલ એંગલ 2 થીટા થયો તો આપણા માટે જ્યારે સાપેક્ષ વેગ એટલે ડિફરન્સ થાય હવે અહીંયા હું લખી શકું vi માઇનસ વસ્તુ અને પ્રતિબિંબનો તો આપણે કહો ચલો વસ્તુ v ઓબ્જેક્ટ માઇનસ v ઇમેજ હવે આ સિચ્યુએશનને વેક્ટર ફોર્મમાં લખીએ છીએ તો એ સિચ્યુએશનમાં આનો ફાઇનલ જે મૂલ્યના આધારે જે આન્સર જશું જો બંનેના સરખા હોય તો આપણને બાદબાકીના ઉપરથી v cos થીટા બાય 2 આવે આનો ફાઇનલ આન્સર કેટલો આવે v cos થીટા બાય 2 થશે હવે અહીંયા આપણે જ્યારે કિંમત મૂકીએ છીએ તો કિંમત મૂકતી વખતે તમને આ વેક્ટર ફોર્મમાં જો અંદાજ હશે તો ક્લિયર હશે કારણ કે આ રીતનો જે બે સદિશનો સરખા મૂલ્યના હોય ને એની બાદબાકી કરવાની હોય તો એનો આન્સર 2v cos થીટા બાય 2 થશે અહીંયા કિંમત મૂકતા જાઓ કિંમત મૂકીએ તો એ રિલેશનમાં આપણને સીધો જ અંદાજ આવી જશે 2v cos 2 થીટા છે બાય 2 છે સોરી મારી ભૂલ છે અહીંયા લખવામાં 2v cos થીટા બાય 2 આવશે તો આ રિલેશન આપણે અહીંયા લખી કાઢ્યું હવે 2 કેન્સલ થઈ જશે તો 2v cos થીટા થશે ટૂંકમાં આપણને એક સીધો અંદાજ હોવો જોઈએ કે જ્યારે આ રિલેશન આપણે ફાઇન્ડ કરતા હોય તો આપણું સિમ્પલ ઇક્વેશન થશે 2v cos 2 થીટા બાય cos થીટા બાય 2 થશે તો આના ઉપરથી ફાઇન્ડ કરી શકીએ છીએ વ્યવસ્થિત ક્વેશ્ચન છે અહીંયા સમજજો આકૃતિ પરથી બે સમાંતર અરીસા મૂક્યા છે ઓ એક વસ્તુ છે હવે m2 અરીસાથી પહેલા 3 પ્રતિબિંબ તો m2 એટલે આ અરીસો છે આના કારણે પહેલું પ્રતિબિંબ અહીંયા જ મળશે 5 મળશે ચલો અહીંયા પહેલું પ્રતિબિંબ 5 આપ્યું છે તો એ સિચ્યુએશનમાં બીજા આજે હવે આ અરીસો હમણાં પ્રતિબિંબ નહીં આપે પણ બીજો અરીસો છે ને એને આ વસ્તુ દેખાશે તો આ વસ્તુ એ કેટલા અંતરે આપશે તો પહેલું પ્રતિબિંબ આપણને 5 પર મળી ગયું છે
બીજામાં અહીંયા જોવા જાઓ તો એ અહીંયા પ્રતિબિંબ આપી દેશે. હવે આ પ્રતિબિંબનું અંતર કેટલું છે તો તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. આ 15 છે તો આ 10 થશે, તો આ એ 10 થશે. આ 10 થયું. તો હવે ટોટલ જોવા જઈએ તો આ વસ્તુને આ M2 ને આ અહીંયા ઇમેજ બની જશે આના દ્વારા. આ જે M1 એ ઇમેજ અહીંયા બનાવી આની, તો એ આને દેખાશે M2 ને. તો M2 ને અહીંથી કેટલા અંતરે દેખાય તો 10 ને 10 20 ને 5 25. તો એ આ બાજુ 25 બનાવી દેશે ઇમેજ. આ બાજુ 25 મીટર એક ઇમેજ બનાવી દેશે. તો પહેલો 5 આવે, પછી 25 આવશે. હવે આ જે ઇમેજ બની એને આપણે સમજીએ. હવે સોરી, આ ઇમેજને અત્યારે છોડીએ છીએ, પહેલાં આ ઇમેજની વાત કરું છું. આ જે મિરરે ઇમેજ બનાવી તો એ ઇમેજ આના માટે પાછી વસ્તુની સ્થાન બનશે. દેટ મીન્સ આ ટોટલ અંતર 15 + 5 એટલે 20 થઈ ગયું. તો આ અહીંથી 20 ઇમેજ બનાવી દેશે. જે આના માટે જોવા જાવ તો અંતર 35 થઈ ગયું, 15 + 20. તો એ 35 પાછી નવી ઇમેજ બનાવે. તો આપણા માટે આ 3 ઇમેજ બનશે. સમજ રાખજો. જોવા પહેલાં હું ક્લિયર કરું છું. પહેલી ઇમેજ તો આણે બનાવી તો 5 થી 5 બની ગઈ, એ તો 5 બરાબર છે. પછી આ વસ્તુ આને દેખાઈ તો અહીંયા 10 છે તો અહીંયા પણ 10. તો આને હવે જોશે તો કેટલે દેખાશે? ઇમેજ તો M2 પરથી જ શોધવાની છે. તો આને આ વસ્તુ કેટલે દેખાશે તો 20 10 ને 10 20 ને 5 25. તો એ 25 દેખાશે, આ બાજુ 25 બનાવશે. હવે આને પહેલી જે ઇમેજ બનાવી 5 એ આને દેખાશે. તો અહીંયા કેટલા અંતર થયું તો 15 ને 5 20. તો આ 20 બનાવી દેશે આ બાજુ, અને 20 બનાવે તો આને પછી આ જ વસ્તુ આને દેખાશે. તો એ કેટલા થઈ 20 ને 15 35. તો 35 એમ પ્રમાણે ઇન્ફાઇનાઇટ ઇમેજ બનતી જશે. ઓકે, અહીંયા બતાવ્યું છે બે સમતલ અરીસા છે M1 અને M2. 1 મીટર લંબાઈ છે, આની લંબાઈ 1 મીટર છે. બે વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે. આ જે ડિસ્ટન્સ છે એ 1 સેન્ટીમીટર છે. 45 ના ખૂણે રે આવે છે ને બહાર નીકળે છે 45 ના ખૂણે. તો પ્રતિબિંબની સંખ્યા કેટલી? હવે અહીંયા તો તમને સમજ આવી જો કે આ લંબાઈ જો 1 સેન્ટીમીટર બને તો આ 1 સેન્ટીમીટર જ હોવી જોઈએ, કારણ કે 45 નો ખૂણો. આ 1 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર. તો એવા 1 સેન્ટીમીટર પછી આમ જશે. તો અહીંયા સમજો આ 1 સેન્ટીમીટર, આ પણ 1 સેન્ટીમીટર. એવી રીતે આગળ બનતા જશે. એવી રીતે કેટલી લંબાઈ છે 100 સેન્ટીમીટરની. 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટરની છે. તો આવી રીતે પહેલું પ્રતિબિંબ, પછી અહીંયાથી આપણે બીજું પ્રતિબિંબ, ત્રીજું પ્રતિબિંબ, એમ ટોટલ જોવા જઈએ તો બે અરીસામાં જોવા જશો તો 100 વખત રિફ્લેક્ટ થશે, 100 પ્રતિબિંબ બનાવી દેશે. બસ એક સિમ્પલ કોન્સેપ્ટ પરથી ગણી શકાય એવો છે. ઓકે, અહીંયા બી મેં તમને કહ્યું છે કે એ પ્રમાણેનો ક્વેશ્ચન આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ABCD માં CD એક સમતલ અરીસો છે. આ CD અરીસો છે. હવે અહીંયા આપણે સમજવા જઈએ તો ત્યારબાદ દરેક બાજુની લંબાઈ L છે. P કેમેરો છે. AB દિવાલની મધ્યમાં રાખ્યો છે. હવે કેમેરામાં એ વસ્તુનો ફોટોગ્રાફ લેવો છે. એનો ફોટોગ્રાફ લેવો છે તો કેમેરાને ક્યાં કેન્દ્રિત કરવો પડશે? તો એ ફોટોગ્રાફ લેવા માટે ઇમેજમાંથી ફોટોગ્રાફ લેવો છે. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો તો અહીંથી આ ડિસ્ટન્સ L છે. તો આ એનું પ્રતિબિંબ જોવા જાઓ તો પાછું અહીંયા જ આવશે. દેટ મીન્સ આ લેન્થ L, તો આ L. તો એ મિરરને ક્યાં કોન્સન્ટ્રેટ કરવો પડે? 2L એ કોન્સન્ટ્રેટ કરવો પડે. 2L પર કોન્સન્ટ્રેટ કરવો પડશે. ઓકે, ત્યારબાદ કહ્યું છે બે સમતલ અરીસાને કેટલા ખૂણે રાખીએ કે જેથી ક્રમિક પરાવર્તન બાદ એકબીજાને સમાંતર બને. જો કે મેં કોન્સેપ્ટ કહી દીધો તો તમને કે 90 ના એંગલ પર રાખીએ તો એ બનતા હતા. ઓકે, અહીંયા બતાવ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને થી અમુક ખૂણે મિરર રાખ્યા છે. 30 ના ખૂણે આપાત કરવામાં આવે છે અને પરાવર્તન થઈ એના જ રીતે પાછું આવે છે. તો આ ખૂણો કેટલો? જો અહીંયા સમજ રાખજો. રે છે, અહીંયા આકૃતિ થોડી મોટી કરીએ અને પછી કેલ્ક્યુલેશનને સમજીએ છીએ. તો રે અહીંથી આવે છે, આ 30 નો ખૂણો અહીંયા જાય છે ને એના જ માર્ગે રિટર્ન જાય છે. ધેટ મીન્સ એક વસ્તુ તો સમજ આવી જો કે આ લંબ હશે, આને આ લંબ હોય તો આ ખૂણો એ લંબ થશે. હવે અહીંયા તમે જુઓ આ ખૂણો 30 નો થયો, આ 30 નો, ટોટલ 90 નો, તો આ 60 નો થયો. હવે આ 60 નો એંગલ થયો, આ 90 છે તો આ થીટા બરાબર 30 થાય, 30 ડિગ્રી મળશે. આ થીટા 30 ડિગ્રી મળે.
ઓકે, કોન્સેપ્ટ પરથી આટલા તો પેટર્નની આપણને સમજ હોવી જોઈએ કે આની કેલ્ક્યુલેશન ઇઝી સમજી શકીએ છીએ.